કરીએ તો ગુજરાતનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ જળ સંકટ ઊભું થયું છે। સૌથી વધુ વરસાદ મેળવતા જિલ્લામાં આજે આદિવાસી મહિલાઓ પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારી રહી છે। પાણી માટે તેમણે જંગલોમાં કલાકો સુધી ભટકવું પડે છે। ડાંગમાં ઉનાળાની શરૂઆત પહેલા જ પાણીની તંગી। ગ્રામ્ય વિસ્તારોમાં પાણી માટે ભટકે છે મહિલાઓ। તંત્રની ઉદાસીનતાથી વિકરાળ બની સમસ્યા। ગુજરાતનું ચેરાપુંજી ગણાતા અને સૌથી વધુ વરસાદ મેળવતા ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત પહેલા જ ગંભીર જળસંકટ ઊભું થયું છે। ઉનાળાની શરૂઆત થાય તે પહેલા ફેબ્રુઆરી મહિનાથી જ પાણીની તીવ્ર તંગી સર્જાઈ છે। વહીવટી તંત્રની ઉદાસીનતાએ સમસ્યાને વધુ વિકરાળ બનાવી છે। ડાંગના લવચાલી ગામમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। આદિવાસી મહિલાઓને પીવાનું પાણી મેળવવા માટે કલાકો સુધી જંગલોમાં ભટકવું પડે છે। નદીઓ સુકાઈ જતાં હવે પથરાળ કોતરોમાં ઉઝરડા પાડીને ગંદુ પાણી ગાળીને પીવાની ભયાનક નોબત આવી છે। અમને જે આગળથી વર્ષોથી પાણી પીવાનું મળતું છે એ આજ એક વર્ષથી અમને બંધ કરી દીધું છે। તો એ પાઇપલાઇન કેમ બંધ કરી છે એમનો પણ અમને જવાબ જોઈએ અને ડીડીઓ સાહેબને અમે રજૂઆત કરી છે કે આ પીવાનું પાણી અમને પૂરતું મળવું જોઈએ। અમારી ગામની જે બહેનો છે એ દૂર દૂરથી પાણી લાવે છે અને ખાડા ટેકરો જેવો ચડીને પાણી દૂરથી લાવતા છે। તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ દહેરનું જે પાણી છે એ જલ્દ ચાલુ કરી આપે। છેલ્લા એક વર્ષથી આ કટોકટીની પરિસ્થિતિ ચાલી રહી છે અને હવે ગામજનોની ધીરજ સંપૂર્ણપણે ખૂટી ગઈ છે। હતાશ ગ્રામજનોએ જો તાત્કાલિક પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના સંપૂર્ણ બહિષ્કારની ચીમકી આપી છે। હમણાં હાલમાં પાણી આવતું નથી। અમારી બહેનોને તકલીફ છે। નાળામાં જાય, નદીએ જાય અને ત્યાંથી 1 કિલોમીટરથી પાણી ભરવું પડે એ લોકોને। અને કયા કારણોસર એ લોકોએ પાણી બંધ કર્યું છે એ અમને જાણ નથી। આ ગંભીર મામલે રાજ્યના પાણી પુરવઠા વિભાગની મંત્રી ઈશ્વર પટેલે હસ્તક્ષેપ કર્યો છે। તેમણે જિલ્લા કલેક્ટર સહિત તમામ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટે કડક સૂચનાઓ આપી છે। જે અમારા દહેર ગામથી આવતી હતી એનું છેલ્લા 1 વર્ષથી પાણી અમને મળતું નથી। અમારા ગ્રામજનો વચ્ચે અમને રજૂઆત છે કે અમને જલ્દી ને જલ્દી એ પાણી મળવું જોઈએ। જો એ પાણી નહીં મળે તો આવનારા દિવસોમાં પેટા ચૂંટણી આવે છે, એ પેટા ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું। મંત્રીની સૂચનાઓ બાદ તંત્ર આખરે કામે લાગ્યું છે, પરંતુ લવચાલી ગામના આદિવાસી લોકોને હજુ પણ રાહ જોવી પડી રહી છે। તેમને ખબર નથી કે ક્યારે તેમને પીવાનું પાણી નસીબ થશે। પાંડુ ચૌધરી, GSTV ડાંગ।